હેલો, કેમ છો મારા વાલા વાલા બાળકો? મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 7ની અંદર વિજ્ઞાનની અંદર પાઠ 12મો, એનું નામ છે વનસ્પતિમાં પ્રજનન. હવે તો સૌથી પહેલાં હું તમને પાઠનું હેડિંગ સમજાવી દઉં, પછી આપણા સરસ મજાના પાઠનું આપણે સમજૂતી મેળવશું. તો તૈયાર છો ને બધા? તો ચલો, વનસ્પતિ એટલે કે આપણે વનસ્પતિ છે તે, અને પ્રજનન એટલે કે શું? પ્રજનન એટલે કે પિતૃમાંથી, એટલે કે ગમે એ છોડ છે કે ગમે એ સજીવ છે એના નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને આપણે પ્રજનન કહેશું. કોઈ પણ વસ્તુ છે, વસ્તુ એટલે કોઈ સજીવ છે, એમાંથી જ તેના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. સમજાયું? તેના જેવો જ બીજો એક સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે આપણે સાવ સાદી ભાષામાં કહીએ કે જન્મ આપ્યો તેને આપણે પ્રજનન કહેવાશે. હવે આ તો છે વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન એટલે કે શું એ આપણે એવી રીતે કહીએ તો વનસ્પતિ છોડ એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જેવા વનસ્પતિના ભાગો હોય એને આપણે વાવીને એમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકીએ. તો આ પ્રકારે આપણે પ્રજનનને વાનસ્પતિક પ્રજનન આપણે કહી શકીએ. ગમે એ છોડ છે એને વાવીને આપણે નવો ઉત્પન્ન કરીએ તો આપણે વાનસ્પતિક પ્રજનન કર્યું કહેવાય. વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે ઝડપથી નવો છોડ ઉત્પન્ન કરી શકીએ. પછી આપણે ઉદાહરણ રૂપે જોઈએ તો બટાકાની આંખ રોપીને આપણે બટાકાનો છોડ ઉગાડી શકાય. પાન ફૂટીના પર્ણ પરથી આપણે કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય. ગુલાબ, મહેંદીની નાની નાની ડાળખીઓમાંથી અને કલમ રોપીને નવો છોડ ઉગાડી શકાય. આવી રીતે આપણે વનસ્પતિ પ્રજનન આપણે કરી શકીએ. હવે પ્રજનનના પણ પ્રકારો છે. પ્રજનનના કેટલા પ્રકાર છે? પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. એને પહેલા છે આપણે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન વિશે આપણે વાત કરીએ. તો અલિંગી પ્રજનનની અંદર આપણે વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે ને તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. જે બીજ વિના ઉત્પન્ન થાય, પ્રજનન કરે તેને અલિંગી પ્રજનન કહેવાય. એના આપણે ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિમાંથી કરીએ તો અળુની વેલ, પાન ફૂટી, આ બધા વાનસ્પતિક પ્રજનન. પછી કલિકા સર્જનમાં ઈષ્ટ, પછી અવખંડનમાં જોઈએ તો સ્પાયરોગાયરા, બીજાણુ સર્જનમાં જોઈએ કે મ્યુકર અને અંશરાજ. હવે લિંગી પ્રજનનમાં શું કહેશું? લિંગી પ્રજનનની અંદર આપણે કોઈ છોડ છે, નવો છોડ જે બીજ વાવીને એને મેળવવામાં આવે તો તેને લિંગી પ્રજનન કહેવાય. એટલે બીજ વાવીને તેને ઉત્પન્ન કરવામાં આવે, એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તો તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ જોઈએ તો લિંગી પ્રજનન અંદર ઘઉં, મકાઈ, ચણા, મગ, બાજરી વગેરે, કારણ કે આપણે દાણો નાખીએ છીએ પછી તે ઉગે છે. એની અંદર આપણે કઠોળ પણ સમાવેશ કરી શકીએ. હવે એક પ્રવૃત્તિ છે જે આપણે કલિકા સર્જન આપણે જેવી રીતે આપણે ઉગાડી શકીએ એવી રીતે એમાં કલમ વાળીને કોઈ વસ્તુને આપણે ઉગાડી શકીએ. તો કે ગુલાબ કે ચંપાની આપણે ડાળખીને આપણે ગાંઠથી એને કાપી નાખવાની છે. આ ટુકડાને સૌથી પહેલાં ગાંઠથી કાપી એટલે આપણે કલમ કહીશું તેને. હવે આ કલમને આપણે જમીનમાં આપણે તેને દાટી દેવાની છે. પછી રોજ તેમાં આપણે પાણી આવવાનું છે. આથી તેની છોડની એમાં વૃદ્ધિ થશે. જો અહીંયા થયું તેમ. હવે મૂળને બહાર આવતા અને પર્ણ ઉગતા કેટલા દિવસ લાગે આપણે જોવાનું છે. મૂળ બહાર આવ્યું, પર્ણ બહાર આવ્યું, એના ઉપર જોઈશું કે કેટલા દિવસમાં તે બહાર આવે છે. આ જ પ્રવૃત્તિ આપણે નાનું ઊંથો આપણે અળુની વેલ આવે ને એ પણ લેશું. પાણી ભરેલી કાચની એક બોટલમાં તેને ઉગાડીને અવલોકન કરવાનું. પછી જોવાનું કે કેટલા દિવસે તે ઉગે છે. પછી અને કલમ રોપવા તેની વૃદ્ધિને પાણી પામીને છોડ બની જાય છે. પછી આપણે કહીશું કે પ્રકાંડ દ્વારા છે વનસ્પતિ પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થઈ શકે. તો અહીંયા ગાંઠ છે તેમાંથી નવો એક ફૂટો છે નાની એમથી. તો આના દ્વારા આપણે આ જે કલિકા લખ્યું છે એમાંથી આપણે નવો છોડની ઉત્પત્તિ થઈ છે. તો ગાંઠ દ્વારા પણ આપણે નવો છોડ ઉત્પન્ન કરી શકીએ છીએ.
પછી પ્રવૃત્તિ બારપોટ બે છે બટાકાની, આદુની, એ પણ એવી છે. જે આપણે કલિકા દ્વારા આપણે વનસ્પતિ પ્રજનનની વાત કરીએ કે એક આપણે તાજું બટાકું લેવાનું, પછી તાજું બટાકું લઈને એના પર આપણે ચાઠા, વિલોરી, કાજરોડ આપણે તેને જોઈ લેવાનું છે. જેમાં આપણે કલિકા જોવા મળે છે, એટલે આંખ આપણે આને કહીએ ને, જે એ આંખ જોવા મળે છે. પછી બટાકાના આપણે થોડા ટુકડા કરી લેવાના છે, જેમાં દરેકમાં એક એક આંખ હોવી જોઈએ. જો અહીંયા રહી છે, આપણે ક્યારેક લીલું બટાકું આવી ગયું છે, ઝીણું ઝીણું ઉગી ગયેલું, એ આંખ કહેવામાં આવે છે. આપણે નિરીક્ષણ કરીને ઝીણાથી જોઈ લેવાનું છે. પછી એ આંખને આપણે જમીનમાં આપણે કાપીને દાટી દેવાની છે. પછી દરરોજ તેમાં પાણી પાવાનું છે. પછી તેમાં આપણે જોઈશું કે તેમાંથી પણ કૂપળો ફૂટે છે અને બટાકાનું નિર્માણ પામે છે. અને આપણે એ જોઈ શકશું. એનાથી આપણે કહી શકીએ કલિકા દ્વારા પણ આપણે વનસ્પતિક પ્રજનન કરી શકીએ છીએ. પછી આ છે એક પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પનફૂટી ફર્ણ, આપણે જેને આપણે થોર કહીએ છીએ. તમને યાદ છે થોર કોને કહેવાય? તમે ક્યારે ડુંગરાળ વિસ્તારોમાં ગયા હો કે પછી એમ મોટા વાડી, થોડોક વાડી વિસ્તારમાં ગયા હો, ત્યાં પણ તમે થોરને જેવા તમે જોઈ શકશો કે એના પર્ણો ઉપરથી બીજું પર્ણ ઉત્પન્ન થાય છે. જેના એના પાંદડા ઉપર મોટા મોટા કાંટા હોય છે, એને થોર કહેવામાં આવે છે. એ આપણે પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાનફૂટી પર્ણ, એના દ્વારા પણ આપણે વનસ્પતિ પ્રજનન કરી શકીએ છીએ. હવે અહીંયા છે કલિકા સર્જન. કલિકા સર્જન છે એનો આપણે એક ઉદાહરણ જોઈશું કે કલિકા સર્જન દ્વારા આપણે કેવી રીતે ઈસ્ટની અંદર પ્રજનન કરી શકીએ. તો એક ઈસ્ટ પાવડર લેવાનું છે, પછી ખાંડ, પછી પાણી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ અને સૂક્ષ્મદર્શક યંત્ર. જેટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ હોય એ બધું આપણે લઈ લેવાનું છે. પછી શું લેવાનું છે કે તમે એક ચપટી ઈસ્ટ લેવાનું છે, પછી એને પાણી ભરેલા આપણે એને વાસણમાં આપણે મૂકવાનું છે. પછી તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને તેને હલાવીને દ્રાવ્ય કરી નાખવાની છે. પછી તેને એક ઓરડાની એક હુંફાળી જગ્યામાં તેને મૂકી દેવાનું. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે અને સૂક્ષ્મદર્શક યંત્રના દ્વારા તેને જોવાનું છે, નિહાળવાનું છે કે જુઓ આ એક ટીપું મૂક્યું હતું, પછી એમાંથી વિકસતી કલિકા કેવી જોવા મળશે. તમે જોશો કે ઈસ્ટનો કોષ છે એ ધીમે ધીમે કરતો વિકસતો થશે. અહીંયા જો અહીંયા વિકસતી કલિકા, નવી કલિકા ફૂટી. અહીંયા જોશો એની અંદર અંકુરણ ફૂટ્યું અને અહીંયા તમે જોશો કે એની સાંકળ થઈ ગઈ. એમાંથી કેટલી બધી 1, 2 ને 3 કલિકાઓ ઉત્પન્ન થઈ ગઈ છે. તો ઈસ્ટમાં આપણે પણ કલિકા સર્જન દ્વારા આપણે પ્રજનન કરી શકીએ છીએ. પછી આવે છે અવખંડન. અવખંડન એટલે કે શું? અવખંડન એટલે કે તમે જોયું કે તળાવ અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો તમે જથ્થો જોયો હશે ને, તેને શું કહેવાય? લીલ કહેવામાં આવે છે. લીલ કહેવામાં આવે છે. જ્યારે પાણીને પૂરતા પોષક તત્વ મળી રહે ત્યારે લીલ ઉગે છે. તમે તમારા જે પાણી ભરેલું કોઈ પણ વાસણ હોય અથવા તો જેમાં પાણી સતત ભરાતું રહે, જેમ કે અવેડો, કુંડી, એ બધાના તળિયે જોજો તમે. પછી કોઈ ટાંકો હોય છે એના તળિયે જોજો લીલો લીલો કલર જામી ગયેલો, થોડું થોડું ઉગી ગયેલું હોય છે, તેને લીલ કહેવામાં આવે છે. એ લીલના તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે. આ તંતુઓ કે ટુકડા નવા વ્યક્તિગત તંતુ વર્તે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે, ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકી લે છે. એને આપણે સ્પાયરોગાયરામાં અવખંડ આપણે કહી શકીએ છીએ. હવે આ છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન દ્વારા પણ આપણે ફૂગની અંદર બીજાણુ સર્જન દ્વારા જો અહીંયા પ્રજનન થઈ રહ્યું છે. કે હવે તમે પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પણ ફૂગ ઉગી નીકળે છે. તો જે મ્યુકર છે એને બીજાણુધાની પણ હોય છે, જેમાં બીજાણુઓ હોય છે. બીજધાનીઓમાંથી મુક્ત થતા બીજાણુ હવામાં તરતા રહે છે, જે ખૂબ જ હલકા હોવાથી લાંબુ અંતર કાપી જ્યાં અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સ્થાયી થઈ ઉગી નીકળે છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે.
દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજને તે ટકી રહે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. એ રીતે મ્યુકર, મોં, સંસરાજ વગેરે બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. હવે લિંગી પ્રજનન છે કે લિંગી પ્રજનન અંદર શું આવે કે એની અંદર તો કે લિંગી પ્રજનન અંદર આપણે આગળ વાત કરીએ જેમ કે કોઈ પણ નવા છોડ મેળવી શકાય, બીજ વાવીને નવો છોડ મેળવી શકાય તેને લિંગી પ્રજનન કહે છે. અહીંયા લિંગી પ્રજનન સમજવા માટે આપણે જાસૂદના ફૂલમાં સ્ત્રી કેસર અને પુંકેસરની વાત કરવામાં આવી છે કે આપણે એક સરસવ કે જાસૂદનું આપણે ફૂલ લેવાનું છે અને તેના પ્રજનન અંગો આપણે અલગ કરી નાખવાના છે. તેના પુંકેસર અને સ્ત્રી કેસરના ભાગને આપણે જોવાના છે. પછી આપણે પુંકેસરના ભાગો અને પરાગાશય અને તંતુ છે, જે સ્ત્રી કેસરના ભાગો આપણે આગળના પાઠમાં આ બધા ભાગો વિશે આપણે શીખી ગયા છીએ. પરાગાસન, પરાગવાહિની, અંડાશય એ બધા વિશે આપણે આગળ ભાગ કરી ગયા છીએ. હવે તમે જોશો કે સ્ત્રી કેસરના ભાગોમાં છે પરાગાસન, પરાગવાહિની, અંડાશય અને બીજાશય હોય છે. તો આથી આપણે નિર્ણય કરી શકીએ કે જાસૂદના પુષ્પ છે કેવા છે, દ્વિલિંગી પુષ્પ છે. તેમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય છે. હવે છે પરાગનયન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે સરળતાથી પવન, પાણી દ્વારા વહન પામે છે, જીવજંતુઓની પુષ્પની મુલાકાત લે છે અને આપણે આગળના પેજ ઉપર જઈશું. તેના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગરજ પર સ્થાપિત થાય છે અને પરાગાશયમાંથી પરાગરજનું પરાગસન તરફનું વહન અને પરાગનયન કહેવામાં આવે છે. સમજાણું? પરાગસનનું પરાગાશયમાંથી પરાગરજનું પરાગસન તરફનું વહનને પરાગનયન કહેવામાં આવે છે. શાંતિથી વાંચજો મિત્રો, તો જ સમજાશે. તો જ પુષ્પ પર પરાગરજ પરાગસન અને સ્થાપિત થાય છે, તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય તો તેને પરાગનયન કહેવામાં આવે છે. હવે આપણે ફલનની વાત કરીએ તો કે જન્યુઓના સંયુગ્મનથી રચતા કોષને ફલિતાંડ કહે છે. ફલન વિશે આપણે વાત કરીએ તો જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુ માટેનું સંયુગ્મ થવાની ક્રિયાને ફલન કહેવાય છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. આપણે ફલન વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ફલન પછી અંડાશયના ફળમાં પરિણામે છે અને અંડકોમાંથી બીજ નિર્માણ કરે છે. કેટલાક ફળ છે માસલ અને રસાળ હોય છે, દાખલા તરીકે કેરી, નારંગી, સફરજન. અને કેટલાક ફળ છે શુષ્ક હોય છે, કે કઠણ, જેમ કે દાખલા તરીકે બદામ અને અખરોટ. એ આ બધા ફલનના પ્રકારો છે. જે ફલન છે જે કોઈ એક નરજન્યુ અને માદાજન્યુ એનું સંયુગ્મ થવાની ક્રિયા દ્વારા ફલન ઉત્પન્ન થાય છે. હવે ફળ અને બીજનું નિર્માણ છે. ફળ અને બીજનું નિર્માણ કેવી રીતને થાય છે તો ફલન પછી અંડાશયમાં ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગમાં ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું પરિપક્વ પામેલા અંડાશય હોય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે. બીજ છે એ રક્ષણાત્મક બીજાવરણ ભ્રૂણમાં ધરાવે છે. કેટલાક ફળો માસળ કે રસાળ, આપણે આગળ વાત કરી તેવી રીતે, જેમ કે અમુક કઠણ હોય છે, જેમ કે બદામ અને અખરોટ. એવી રીતે બીજનો ફેલાવો પણ કેવી રીતના થાય તો કે બીજનો ફેલાવો અલગ અલગ ભાગો દ્વારા થાય છે. જેમને એમાં આપણે બીજ વિકિરણનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો બીજ વિકિરણ છે એક 2-3 પ્રવૃત્તિ દ્વારા આગળ બીજ વિકિરણ આપણે કરી શકીએ.
જેમ કે આપણે પવન દ્વારા બીજ વિકિરણ કરી શકીએ, પાણી દ્વારા, પ્રાણીઓ દ્વારા, શીંગ ફાટવા દ્વારા. તો તમને એમ થશે કે આના દ્વારા આપણે કેવી રીતે બીજ વિકિરણ કરી શકીએ? તો કે પવન દ્વારા આપણે કેટલીક વનસ્પતિ છે એના બીજ નાના અને હલકા હોય અને પાંખોવાળા હોય, જેમ કે સરગવો અને મેપલ. તો પવન આવે તો એ ઉડી જાય અને બીજી જગ્યાએ પડી જાય, તો એના દ્વારા પણ બીજનો ફેલાવો થાય. પછી કેટલીક વનસ્પતિના બીજ છે એ હલકા અને રોમોમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, પછી મદાર એટલે કે ઓકનું બીજ. આવા બીજ છે પવન સાથે હવામાં ઉડે અને દૂર સુધી ફેલાય. આ કારણે પવન જવાબદાર ગણવામાં આવે છે. પછી પાણી દ્વારા આપણે કહી શકીએ બીજનું વિકિરણ કરીએ કે, તો કે કમળ, પોયણું, નારંગી, નાળિયેરીના બીજ એ પાણી દ્વારા એકબીજા સ્થળે બીજે જાય છે. આમ એના દ્વારા પણ બીજ વિકિરણ કરી શકીએ. પછી પ્રાણીઓ દ્વારા, તો કે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે, આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે જે કાંટાવાળા બીજ ચોંટી જાય છે ને, એ દૂરના સ્થળે પહોંચે ત્યારે તે ખરે છે. પછી તેમાંથી તે ઉછળે ને ત્યાંથી તે ઉગે છે, જેમ કે ગોખરું, ગાડરિયું વગેરે. પછી અમુક છે, જેમ કે કોઈક રોજ છે, નીલગાય છે, એવા કોઈક પછી ગાય છે, એ કોઈકની વાડીમાં ચરી જાય, પછી ક્યાંક જઈને એ ઉત્સર્જન કરે તો એના એ છાણમાંથી પણ ઉગે છે. પછી શીંગ ફાટવાથી, તો કેટલીક વનસ્પતિના બીજ સુકાઈ જાય ને ફાટે છે ને દૂર વેરાય. તો આ રીતે પણ બીજ વિકિરણ કરી શકે, જેમ કે વટાણા, બાલસમ, એરંડા વગેરે એ બીજ ફાટવાથી, શીંગ ફાટવાથી એનું બીજ વિકિરણ કરી શકીએ. તો આ રીતે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. નવા પાઠ સાથે નવા વિડીયોની અંદર આપણે ફરી મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મિત્રો. સ્વાધ્યાય પોથીની અંદર જોડે જોડે લખતા જજો. ઘરની બહાર નીકળતા મોઢા પર રૂમાલ કે માસ્ક બાંધવાનું ભૂલતા નહીં.